કરવા જઈ રહ્યા છીએ એ બૂટનો કાર્યક્રમ છે. શા માટે બૂટનો કાર્યક્રમ કરવો પડ્યો? અગાઉ પણ મેં તમને એક વાત કરી હતી કે 6 ઓક્ટોબરના રોજ આપણા મહાન વ્યક્તિ જેને કહી શકાય એ CJI ગવાઈ સાહેબ, BR ગવાઈ સાહેબ, એ સુપ્રીમ કોર્ટના જજ છે અને એમના ઉપર મનુવાદી વ્યક્તિ કે જેનું નામ છે રાકેશ કિશોર, એ વ્યક્તિ 71 વર્ષનો એડવોકેટ છે અને એક મુદ્દો ચાલતો હતો કોર્ટમાં અને એ મુદ્દાને લઈ અને BR ગવાઈ સાહેબ ઉપર જૂતું ફેંક્યું. શું કર્યું? જૂતું ફેંક્યું અને ઘોર અપમાન કર્યું. એ જે વ્યક્તિ ભારત દેશના 144 કરોડ પ્રજાના જે ન્યાય કરતા હોય અને એ જ વ્યક્તિ ઉપર એક મનુવાદી વ્યક્તિ જો જૂતું ફેંકે એ કેટલું અપમાન કહેવાય. એટલે એ કાર્યક્રમને આપણે પોઝિટિવ લઈ, એ જે જૂતું ફેંક્યું એને આપણે પોઝિટિવ લઈ અને એ જ જૂતું આપણે જૂતું જ કહેવાય. એટલે એ આપણે તમામ દીકરાઓને કે ગુજરાતના કમસે કમ 2500 બાળકોને 25મી જાન્યુઆરીના રોજ આપણે દરેક દીકરીઓને બૂટ અને ચપ્પલ આપવાનું નક્કી કરેલ છે. આ કોણ દાન આપ્યું હોય? કે જે બંધારણના કારણે કે અનામતના કારણે કે પોતાના કેપેબલના કારણે આપણી સમાજના